श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે ગોપી ગીત વિશે રસપાન કરીએ છીએ. તેમાં હવે 10મો શ્લોક આવે છે. પ્રહસિતમ પ્રિય પ્રેમ વીક્ષણ વિહરણમ ચ તે ધ્યાનમંગલમ રહસી સંવિદો યારુદિ સ્પૃશ કુહકનો મન શોભયંતિ. હે પ્રિય, હે કપટી, આપનું હસવું, પ્રેમપૂર્વક જોવું, ધ્યાન કરવામાં મંગળરૂપ આપનો વિહાર અને હૃદયમાં લાગી રહેતા એકાંતમાં આપના સંકેતના નર્મ વચનો અમે સાંભળીએ ત્યારે અમારા મનને ખરેખર ક્ષોભ પમાડે છે. તામસી ગોપી બોલે છે, કથાથી જીવન તો ટકે, પણ ભગવાનના ધર્મ મનને ક્ષોભ ન કરે તો જીવન ટકવાનો સંભવ ખરો? ભગવાનમાં જેમ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ 6 ધર્મ છે, એવા બીજા 6 વ્યામોહક ધર્મ પણ છે. વ્યામોહક ધર્મથી ભગવાન મોહ ન કરે તો એ કથાથી બધું કામ બની જાય, પણ ભગવાન તો માયા વડે કપટ લીલા પણ કરી જાણે છે. આ તામસીના સ્વભાવ દોષથી એ પોતાના દોષ ભગવાનમાં જુએ છે. તેથી ભગવાન અમારા મનને ક્ષોભ કરાવે છે અને એમ કહે છે કે એક તો સ્વભાવથી અમે દુઃખી હોઈએ ત્યારે પ્રિય અમારો ત્યાગ કરી અન્ય સાથે રહે છે, ઊંચેથી હાસ્ય કરે છે, તેથી અમારા મનમાં અતિ ક્ષોભ થાય છે. વળી આપ પ્રિય હોવાથી આપનું સ્મરણ પણ અમારા ક્ષોભનું કારણ થઈ પડે છે. તેથી જેને આપનો સંબંધ નથી તેના મનમાં ક્ષોભ પણ નથી, પણ જ્યારે પ્રેમથી વિશેષ દર્શન કરો છો ત્યારે પણ અમને ક્ષોભ થાય છે. સ્મરણ માત્રથી પણ ક્ષોભ થાય છે. આપનું જોવું અમારા મનને ઊંચું કરી દે છે અથવા આશા ઉત્પન્ન કરે છે. એ આશા પૂર્ણ ન થતાં આપનામાં કપટની સંભાવના થાય છે. આપનો વેણું વગાડતા વિહારનું સ્મરણ માત્ર શોભજનક છે. આપ રસરૂપ છો, વેણું વગાડતા ત્રિભંગ લલિત ભાવ સ્વરૂપથી પ્રગટ કરો છો તે પ્રથમ અમારા ધ્યાનમાં આવેલ છે. ધ્યાન તો મંગળરૂપ છે. એ મંગળરૂપતા સંયોગમાં હતી. અત્યારે તેનું સ્મરણ મનને ક્ષોભ કરે છે, કેમ કે આપ અત્યારે દર્શન આપતા નથી. આપ જ્યારે એકાંતમાં અમને કહો છો તે જ્ઞાનરૂપ પ્રકાર છે, તે પણ શાસ્ત્રાર્થરૂપ હોય છે. એ વાણી અમારા હૃદયનો સ્પર્શ કરનારી હોય છે થાય છે, કેમ કે એ અમારે યોગ્ય વાત આપ અમને કહો છો, તેથી અમને સુખ થાય છે. પણ જ્યારે એ આપનો સંકેત ખોટો પડે છે ત્યારે પ્રિય અમને કહેતા હતા તે ખરા રૂપમાં નહીં પણ કપટ ભાવથી કહેતા હતા. અમે જ્યારે વંચિત થઈએ ત્યારે સમજાય ત્યારે અમારા મનને દુઃખ થાય છે. આ વાત અનુભવ સિદ્ધ છે, એ સર્વ જાણે છે. 11મો શ્લોક. ચલસિય વ્રજાચરયાન પશુન નલિન સુંદરમ નાથ તે પદમ શીલતૃણાકુરે સીતતીતિન કલિલતા મન કાંત ગચ્છન્તિ. ઓ નાથ, એ કાંત, આપ પશુઓને ચારતા જ્યારે વ્રજમાંથી નીકળો છો ત્યારે કમળ જેવા કોમળ આપના ચરણ કાંકરા અને ઘાસ અને દર્ભના અંકુરોથી દુઃખ પામતા હશે. એવો વિચાર કરતાં અમારા મન વ્યાકુળ બને છે. અમારો તો આપનામાં એવો સ્નેહ છે કે આપ અન્યત્ર પધારો તો પણ અમને દુઃખ થાય છે. અમે ખરેખર દુઃખી હોઈએ તો પણ આપને દુઃખ થતું નથી. એ ન્યાયથી પણ વિરુદ્ધ ગણાય. ગોપીઓ એમ કહે છે કે અમે દુઃખી હોઈએ તો પણ આપને તો દુઃખ થતું નથી, તો પછી એ ન્યાયથી પણ વિરુદ્ધ જ ગણાય ને. એટલે વ્રજમાંથી પશુઓ ચરાવવા વનમાં જતા આપના કોમળ ચરણને માર્ગના કંકર દર્ભ અંકુરોથી તકલીફ પડે છે, તેથી અમારા મનને દુઃખ થાય છે. પણ આપને એનો ખેદ થતો નથી. નહીં તો બીજે દિવસે આપ ન જાઓ.
આપનું ચરણ અમારા સ્થાનથી બહાર જતું નથી, પણ આપ જ બળાત્કારે લઈ જાઓ છો. વ્રજની ગાયોને વનમાં માર્ગે ચાલતા ખાવાનું ન મળે, ઘાસ હોય ત્યાં ગમે તેવા માર્ગે ફેરવવી પડે. પૃથ્વીની ઉપર અનુગ્રહ કરવા માટે આપ ચરણમાં પાદુકા ધરતા નથી. આપ પશુપાળ હોવાથી પશુ ચર્મ તો પહેરો નહીં, એટલે કોમળ ચરણોને પીડા થાય છે. આપ બીજાને નહીં મોકલી વનમાં સ્વયં ગોચારણ કરવા જાઓ છો, એનું કારણ સમજાતું નથી. વનમાં ભૂમિ કાદવભીની કીચડવાળી હોય છે. અમે તો અબળા એટલે અશક્ત, તેથી ત્યાં આવીને આપણા દુઃખનો ઉપાય ન કરી શકીએ. એને લીધે ચિંતા થાય છે. નહીં તો ત્યાં જઈ અમારા હૃદય પર એ ચરણને અમે પધરાવીએ. દીન પરિચયે નીલકુંતલૈર વનરુહાનનં વિવ્રદાવૃત ધનરજસ્વલાં દર્શયન મુહુર્મનસી ન સ્મરં વીરયચ્છસી. હે વીર, સાયંકાળના સમયે કાળા ખેસથી વીંટળાયેલું, ગાયોના પગથી ઉડેલી રસથી વ્યાપ્ત બનેલું કમળ જેવું મુખ ધારણ કરતા આપ તે મુખને વારંવાર દેખાડી અમારા મનમાં કામાવેશને ઉત્પન્ન કરો છો, પણ અંગનો સ્પર્શ કરવા દેતા નથી. આપ આવા કપટી છો. જ્યારે સંધ્યા વખતે ભગવાન વ્રજમાં પધારે છે, ત્યારે ભગવાનને જોઈને એના મનમાં કામ ઉત્પન્ન થાય છે. ત્યારે બંધ અને અમૃતની પ્રાર્થના કરે છે. સાયંકાળ રજોગુણ અને કામનો કાળ છે. આપનું ગોધનની રજોવાળું શ્રીમુખ ફરી ફરી બતાવો છો. અમારા હૃદયમાં કામને ઉત્પન્ન કરો છો. નિરંતર દર્શન કરાવો તો એમ ન થાય. તેથી કામાગ્નિને ફૂંકવા જેવું વારંવાર જોવું છે. એમ કરો છો ત્યારે એ કામને દૂર કરવા જે કરવું પડે તેને માટે આપ વીર યોગ્ય છો. પાત્રમાં રહેલ અન્ય વસ્તુ અન્યને અપાય તે મુખને ધારણ કરી તેમાં રહેલા કામને મનમાં આપ મૂકો છો, એવું તાત્પર્ય છે. ધનથી રજસ્વ લે શ્રમનું સૂચન છે. વનરૂહ વનમાં ઉપભોગ્ય છે. આ અવસ્થા બળાત્કારે ધારણ કરી છે. મુખમાર્જન કરી પધારે તો એમના દર્શનથી જ્ઞાન જ થાય. આપ જ્યારે ભોગાર્થ કામ રસ્તે અમારા મનમાં ધારણ કરો છો, તો એ ભોગ આપે કરવો જોઈએ. આ કામ આપની પાસેથી આવે છે, તેથી બીજાથી એની શાંતિ ન થઈ શકે. તેથી આપે જ પૂરણ કરવો આવશ્યક છે. બીજું આવતીકાલે. જય શ્રી ગોખલેશ.